રાજકોટની સૌથી મોટી અને ગોઝારી ઘટના એટલે અગ્નિકાંડ, જેને હવે થોડા જ દિવસમાં 1 મહિનો થઈ જશે, પરંતુ હજુ પીડિત પરિવારોને ન્યાય નથી મળ્યો। આટલા બધા દિવસો વીતી જવા છતાં પણ પીડિત પરિવારે ન્યાય મેળવવા આજે પણ રસ્તા પર ઉતરવું પડ્યું છે। કોંગ્રેસે પણ આ મામલે 25 જૂને બંધનું એલાન આપ્યું છે। રાજકોટ અગ્નિકાંડને હવે 1 મહિનો થવા આવ્યો છે। પીડિત પરિવારો આજે પણ તેમના વાલસોયાને ગુમાવવાના દર્દમાંથી બહાર નથી આવ્યા। તેઓ તો ઉદાસીન અને ગમગીન છે, પરંતુ સરકાર તરફથી તેમને કોઈ જ ન્યાયની આશા ન રહેતા તેમને રસ્તા પર ઉતરવાનો વારો આવ્યો છે। કોંગ્રેસના નેતાઓ પણ તેમની સાથે છેલ્લા કેટલાય દિવસથી ન્યાયની માંગ કરી રહ્યા છે। બહુમાળી ભવન ચોકમાં પીડિત પરિવારજનોએ એકત્રિત થઈ વિવિધ બેનર સાથે રોષ વ્યક્ત કર્યો અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા સરકાર પાસે પીડિત પરિવારોએ માંગ કરી। તો બીજી તરફ કોંગ્રેસ જે 25 જૂને રાજકોટ બંધનું એલાન આપ્યું છે, ત્યારે બંધને પાળવા પીડિત પરિવારોએ શહેરીજનોને વિનંતી પણ કરી છે। એક દીકરી તરીકે વિનંતી છે કે તમે સ્વયંભૂત માણસાઈની રીતે જાગૃત થાઓ અને 25 તારીખે અમે કે ના કે અમે વિનંતી કરીએ કે ના કરીએ, માણસાઈની રીતે તમે જાગૃત થાઓ, તમારી ખુદની રીતે તમે તમારી દુકાનો બધી બંધ કરો, કારણ કે હવે અમારું વ્યક્તિ અમે ગુમાવી દીધું, એ ન આવી શકે। ક્યારે કોઈ બીજા પરિવાર આવું ન થાય, કોઈ સાથે ન થાય। જોકે અગાઉના ઘણા કાંડ એવા બની ગયા કે એમાં કોઈને ન્યાય મળ્યું નથી। જોકે અમને આમાં સરકાર પાસે કઈ હવે આશા નથી। અમારી માંગ એ છે કે સરકાર પાસે તો હવે અમને આશા છે જ નહીં કોઈ વસ્તુની, કેમ કે અમે 22 દિવસ થઈ ગયા, અમને ન્યાય માટે જો રોડ ઉપર ભીખ મંગાવવા અહીંયા લાવી દીધા છે સરકારે, તો હવે અમને આશા છે જ નહીં સરકાર પાસે। પણ જો અમે રાજકોટની પબ્લિકને વિનંતી કરીએ છીએ કે જો તમે અમને સાથ આપશો અને સહકાર આપશો તો એક દિવસ રાજકોટ 25 તારીખે બંધ રાખો, અને અમે કહીએ ને નહીં, તમે તમારી દીકરીના તરીકે, તમારી એક દીકરો કે દીકરીના વ્યસ્તતાને લઈને તમે જો બંધ રાખો તો સરકાર જાગશે 100% અને અમને ન્યાય મળશે। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છેલ્લા કેટલાય દિવસથી અગ્નિકાંડના પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે જબરદસ્ત વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે એ જ કડીમાં આજે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે ડિજિટલ માધ્યમથી વાતચીત કરી અને તેમને ન્યાય અપાવવાની ખાતરી પણ આપી। તો બીજી તરફ જે ગણ્યા ગાંઠિયા આરોપીની પોલીસે ધરપકડ કરી છે, જે પૈકીના એક કૌભાંડી ટીપીઓ સાગઠિયાના વધુ એક કૌભાંડનો ખુલાસો થયો છે। સાગઠિયાએ બિલ્ડર પાસેથી 80 લાખ રૂપિયા પડાવ્યાનો ઘટસ્ફોટ થયો છે। જયરામ કુંડારિયાએ પૂર્વ ટીપીઓ સાગઠિયાને 80 લાખ આપ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। મળતી માહિતી મુજબ બિનખેતી થયા પછી બાંધકામ મંજૂરી લેવા માટે સાગઠિયાએ 1 કરોડની માંગણી કરી હતી। જો કે ઓછા રૂપિયા કહ્યા તો સાગઠિયાએ ફાઇલનો ઘા કર્યા હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે। કૃતિ ઓનેલા બિલ્ડિંગ સાઇટ્સમાં જમીન કપાત વધુ ન થાય તે માટે રૂપિયા લીધા હોવાનું પણ સામે આવ્યું છે। જેણે અગાઉ એક ખોટો કેસ કરેલો, બરાબર, એમાં હું 30% ભાગીદાર હતો જમીનમાં, એટલે કેવું ઓનેલા કૃતિ ઓનેલામાં એની મૂળ જમીનમાં હું ભાગીદાર હતો, અને એમાં એ વખતે એ બિનખેતી કર્યા પછી એને બાંધકામ મંજૂરી લેવાની હોય એટલે 40% જમીન અમારી કપાત થાય 16,000 વારમાંથી, એ સાગઠિયાએ નહીં કાપવાના 1 કરોડ રૂપિયા માગ્યા હતા। પણ જયરામ કુંડાળિયા વહીવટ કરતો હતો એટલે મને કીધું કે 80 લાખ રૂપિયામાં એ એગ્રી થઈ ગયો છે, તો 80 લાખ રૂપિયા આપીએ। મેં કીધું ભાઈ 80 લાખ રૂપિયા હું ભાગ નહીં આપું, કારણ કે તમારે બિલ્ડિંગમાં 80 લાખ રૂપિયા આપવાના છે, જમીનમાં કાંઈ નથી દેવાના, જમીન તો જે આપણે ખરીદ કરી છે એ બરાબર છે। શું રાજકોટ વાસીઓ આ બંધમાં જોડાશે? આ સમગ્ર મામલે પીડિતોને ક્યારે મળશે ન્યાય? અને અગ્નિકાંડમાં સંડોવાયેલા મોટા માથાને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલાશે? તે તો હવે સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ।